ચરણોમાં પ્રાર્થના. ખૂબ સારો મહિનો ચાલી રહ્યો છે અને ખૂબ સારો દિવસ છે. જ્યારે કોઈ પણ વસ્તુ આવતી હોય ત્યારે આપણને સુખ આપતી હોય અને કોઈ પણ વસ્તુ જતી હોય ત્યારે પણ સુખનો આપણને અહેસાસ કરાવતી હોય. આપણો રિલાયન્સ પરિવારનો વિશેષ અધિક મહિનો. સવારે આટલી ગરમીમાં પણ બધા ખૂબ ભક્તિ કરતા હોય છે બહેનો. એ બધું જોઈ અને પછી નક્કી કર્યું કે ભાઈ આપણે છેલ્લા દિવસોમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરીએ અને આજે એ સંકલ્પ સાકાર થવા જઈ રહ્યો છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે 7 દિવસ બધાને ખૂબ આનંદ આવે. આજે પહેલો દિવસ છે એટલે જ્યાં સગવડતા નથી ત્યાં આગળ બધાએ સાથ સહકાર આપવાનો છે અને સાથે 7 દિવસ બધાએ ખૂબ સાથ સહકાર આપી એના કાર્યક્રમને આપણે આગળ વધારવાનો છે. આજે થોડા લેટ છીએ એટલે આપણે બહુ સમય નથી લેતા, પણ ફરી એક વખત તમારા બધાનો ખૂબ ખૂબ અભિવાદન કરું છું અને રોજ આવતીકાલથી 5 વાગે આપણે બધા કથા સાંભળવા માટે આવી જઈશું. પોતાની જગ્યા લઈ લઈશું અને 5 થી 6:30 પોણા 7 સુધી આપણે કથા સાંભળીશું. ફરીથી બધાને એક વખત જય શ્રી કૃષ્ણ, શાસ્ત્રીજીને જય શ્રી કૃષ્ણ. અને આપણે કથા આગળ આજે પ્રથમ દિવસે ચાલુ કરીએ છીએ. બોલો રાધા કૃષ્ણ ભગવાન કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. નમઃ શ્રી દ્વારિકેશાય પરમાનંદમૂર્તયે પરિવાર સમેતાય શંખોદ્ધાર વિરાજિને નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાજ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. સદગુરુ ભગવાન કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ
कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण द्वारिकाधीश की जय। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपे तमपेतकृत्यं द्वैपायनो विरहका तर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः
तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। अखिल ब्रह्मांड नायक पूर्ण पुरुषोत्तम पुष्टि पुरुषोत्तम श्री ठाकुरजीना चरणों दंडवत प्रणाम करी प्रभुना वांग्मय स्वरूप एवं भागवतजीना चरणों दंडवत प्रणाम करी ज्यांथी आ दिव्य पोथीजी पधार्या छे ए राधे कृष्ण भगवानना श्री विग्रहना चरणों में दंडवत प्रणाम करी आ भूमि में विराजमान सौ देव स्वरूपो महादेव जी विराजे छे, गणपति भगवान विराजे छे। सौ देव स्वरूपोना श्री चरणों में दंडवत प्रणाम करी आ भूमिनी आसपास पण जेटला देव स्वरूपो छे एमना चरणों में प्रणाम करी अहीं सौ देवालयों में अने यज्ञशाला में अने आ रिलायंस परिसर में जेटला पण विप्रवृंद छे सौ भूदेवो छे एमना चरणों में प्रणाम करी अहीं संगीतनी साधना माटे थई प्रभुनी कीर्तन भक्ति माटे थईने पधारेला आवा सौ संगीतना उपासको जेमणे आ श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ सत्संग सत्रનું आयोजन कर्યું છે એ સૌ રિલાયન્સ પરિવારના આયોજક ટીમ એની મેનેજમેન્ટની સૌ ટીમ અને કથામૃતનું પાન કરવા માટે થઈને પધારેલા આપ સૌ સુગ્ન શ્રોતાજનો ભાવિકજનો અહીંયા હમણાં જેમના આપણને સૌને દિવ્ય ઉદ્બોધન પ્રાસંગિક પ્રવચન પ્રાપ્ત થયું એવા परम विद्वान एवं शास्त्री श्री सजलभाई रावल अन्य आप सौना चरणों में पण प्रणाम आप सौना हृदय में विराजमान श्री परमात्मा चरणों में प्रणाम आप सौने जय श्री कृष्ण सौने प्रेमथी प्रणाम। भगवान नी अतिशय कृपा अने ए कृपाना फल स्वरूपे આપણને સૌને આ શ્રીમદ ભાગવત રૂપી સત્સંગ પ્રાપ્ત થયો છે। આમ તો અધિક માસ પુરુષોત્તમ માસના દિવ્ય સમય છે ને એ સમયમાં આપણને સૌને આ અલૌકિક લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે। તો સૌ પ્રથમ તો જેમને આ શુભ વિચાર આવ્યો હશે એમને પણ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે કે જેના કારણે થઈ અને આપણને સૌને આ અલૌકિક લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે। ભગવાનની કૃપાથી આ દિવ્ય સત્સંગ લાભ મળી રહ્યો છે અને આ વાતાવરણ જોઈએ તો એવું લાગે કે આપણે સાક્ષાત નૈમિષારણ્ય નામના ક્ષેત્રમાં જ છીએ। એ પ્રકૃતિની ગોદમાં છે, રિલાયન્સ પરિસરમાં તો છીએ જ। પણ એ પ્રકૃતિના સાનિધ્યમાં છીએ, વૃક્ષોની છત્રછાયામાં આપણે સૌ બેઠા છીએ। તો ભગવાનની કૃપાથી આપણને સૌને આ પવિત્ર લાભ પ્રાપ્ત થયો છે। આ શ્રીમદ ભાગવત રૂપી સત્સંગ પ્રાપ્ત થયો છે। નારદજી અને ભક્તિ મહારાણીનો દિવ્ય સંવાદ મહાત્મ્યમાં આવે એમાં બતાવ્યું ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગ મંચ લભતે પુરુષો યદાવે। જ્યારે જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થાય ત્યારે ભાગ્યનો ઉદય થાય અને એ ભાગ્યનો ઉદય થયો એનો પરિણામ શું તો કે આપણને સત્સંગ મળે। જેટલો પણ સમય મળે એ સારા પુરુષોનો સંગ કરીએ
શંકરાચાર્ય ભગવાન એવું કહે કે આ જગતમાં 3 વસ્તુ દુર્લભ છે. દુર્લભમ ત્રયમેવૈત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રયઃ. 3 વસ્તુ દુર્લભ છે. એક છે મનુષ્યત્વ, માણસનો જન્મ મળવો એ પણ દુર્લભ છે. શ્રીમદ ભાગવત એવું કહે દુર્લભો માનુષો દેહો. આટલા જે યોની જીવાત્મા બતાવ્યા એમાં મનુષ્યનું જન્મ મળવો એ પણ દુર્લભ છે. અને એમાં પણ ભારતમાં જન્મ મળવો ને એ એનાથી પણ દુર્લભ છે. એટલે આપણે સૌ આ દિવ્ય ભારત ભૂમિમાં છીએ. હમણાં થોડા સમય પહેલા બ્રહ્મવૈવર્ત પુરાણની અમારે ત્યાં દાણુ રોડમાં શિબિર થઈ, ત્યાં સ્વાધ્યાય શિબિર, અને આપને કહેતા અમને આનંદ થાય કે ત્યાં બધા કથાકારો જ ભેગા થાય અને પ્રતિવર્ષ એક પુરાણ ઉપર ત્યાં એનું સ્વાધ્યાય થાય. વિદ્વાનોના મુખેથી એ દરેક પુરાણોની ચર્ચા થાય. એ બ્રહ્મવૈવર્ત પુરાણમાં ભારત શબ્દનો બહુ ઉલ્લેખ છે કે ભારતમાં આવું લાભ પ્રાપ્ત થાય, ભારતમાં આવો લાભ પ્રાપ્ત થાય. એટલે બ્રહ્મવૈવર્ત પુરાણમાં, ભાગવતજીમાં પણ ઘણી જગ્યાએ છે, પણ વિશેષ બ્રહ્મવૈવર્ત પુરાણમાં એ ભારત શબ્દનો બહુ ઉલ્લેખ છે. તો એ મનુષ્યનો દેહ પ્રાપ્ત કરવો એ દુર્લભ. પણ ખાલી માણસનો દેહ મળી જાય એ તો બરાબર, પણ એ માણસમાં શંકરાચાર્ય ભગવાન આપણને આજ્ઞા કરે કે મનુષ્યત્વ, એમાં ત્વ પ્રત્યે લગાડ્યો છે. માણસ હોય પણ એમાં માણસાઈ પણ હોવું જોઈએ. માણસાઈ ન હોય તો એ નકામું છે ને. એટલે દુર્લભ બતાવ્યું એ મનુષ્યત્વ છે. બીજું બતાવ્યું છે મુમુક્ષુત્વ. મુક્તે હે ઈચ્છા એતિ મુમુક્ષા. મુક્તિની ઈચ્છા એ મુમુક્ષા છે, એ પણ બહુ દુર્લભ છે. પણ ભગવદીય જનો હોય, વૈષ્ણવ જનો હોય, એના માટેની મુક્તિ શું? તો કે ઠાકોરજીની સેવામાં જે અવરોધ થતું હોય એનાથી આપણે દૂર થતા જઈએ, એ જ સાચી મુમુક્ષા. તો મનુષ્યત્વ, બીજું બતાવ્યું મુમુક્ષુત્વ, અને તૃતીય છે મહાપુરુષ સંશ્રય. મહાપુરુષોનો સમાગમ, ભગવદીય જનોનો સમાગમ એ પણ બહુ દુર્લભ છે. કોઈ કહે કે અમે તો એવી જગ્યાએ હોય કે જ્યાં મહાપુરુષોનું સાનિધ્ય ન મળે તો શું કરવું? તો વિદ્વાનો ગુરુજનો સમજાવે કે તો સદગ્રંથનો આશ્રય કરવો જોઈએ. આપણે જે કોઈ પણ આપણા ઈષ્ટ હોય, ઈષ્ટ ગ્રંથો હોય, ભારતીય સનાતન ધર્મના જે ધર્મ ગ્રંથો હોય એનો દિવ્ય આશ્રય કરવો જોઈએ. એ પણ મહાપુરુષ સંશ્રય છે. તો ભગવદ કૃપાથી આ દિવ્ય સત્સંગ આપણને સૌને પ્રાપ્ત થયો છે. ભગવાનની ખૂબ કૃપા પ્રાપ્ત થાય તો એના પરિણામ સ્વરૂપે આવા સત્કર્મમાં લાભ લેવાનો આપણને અવસર મળે. આમ તો શાસ્ત્ર એવું કહે છે કે અતિ સર્વત્ર વર્જયે. બધી વસ્તુ હોય એની અતિ છે ને એ નકામું છે. બધી વસ્તુ છે એમાં મધ્ય ભાવ હોય તો મનુષ્યનું જીવન બરાબર ચાલે. બહુ ગરમી થાય તોય નકામું, બહુ ઠંડકમાં રહે તોય નકામું. એટલે શાસ્ત્ર એવી આજ્ઞા કરે અતિ સર્વત્ર વર્જયે. અતિ છે એ વર્જ્ય છે. પણ શ્રી રામચરિત માનસ એવું કહે કે જ્યારે ભગવાનની અતિ કૃપા થાય ને ત્યારે આવા સત્સંગમાં જવાનો આપણને લાભ મળે. અતિ હરિ કૃપા એ જાહે પર હોય. અતિ હરિ કૃપા જાહે પર હોય. અતિ હરિ કૃપા જાહે પર હોય. અતિ
જેના ઉપર ભગવાનની અતિ કૃપા થાય એવા લોકો આવા સત્સંગમાં પગ મૂકી શકે. એન્ટ્રી એમને જ મળે જેના ઉપર ભગવાનની અતિશય કૃપા હોય. અહીંયા આવી જાય પછી બહુ દુર્લભ સુલભ થઈ જાય બધું, હે ને? પણ અહીંયા પહોંચવું ને એ કઠિન છે. ભગવાનની કૃપા હોય તો આપણને અહીંયા પહોંચવાનો એ લાભ મળે. એટલે આમ ગેટથી અંદર આવતા હોય ને તો ત્યાં આટલું બધું સિક્યુરિટી હોય, હે ને? એટલે ત્યાંથી અહીંયા પ્રવેશ કરવો કઠિન, હે ને? આવો પછી બધું સુલભ થઈ જાય. એમ એ સત્સંગ બી એસા હે. અહીંયા પહોંચવું છે એક વખત ભાવ થાય ને અહીંયા પહોંચી જાય પછી બધું સુલભ છે. તો ભગવાનની કૃપાથી આપણને સૌને આ દિવ્ય લાભ મળ્યો છે. એવા સમાચાર પણ થયા કે અહીંયા હિન્દી ભાષા પણ એ ઘણા સમજે એવા લોકો છે. પ્રાયઃ ગુજરાતીવાળા પણ હશે પણ હિન્દીવાળા હશે. તો અમે પ્રયત્ન કરશું કે વચ્ચે વચ્ચે થોડું થોડું આપને હિન્દીમાં કહેવાનો પ્રયત્ન કરશું. આમ તો એટલી સરળ ગુજરાતી બોલીએ કે કદાચ સમજાઈ જાય, પણ જ્યાં જ્યાં એવું લાગે ત્યાં વચ્ચે વચ્ચે થોડું હિન્દીમાં પણ થોડું બોલવાનો પ્રયત્ન કરીશું. અસ્માકમપી પ્રયાસ ભવિષ્યતિ. તો ભગવાનની કૃપાથી આપણને આ દિવ્ય સત્સંગ મળ્યો છે. આપણે ત્યાં અંતઃકરણ ચતુષ્ટય છે, મન, બુદ્ધિ, ચિત્ત ઓર અહંકાર. આ તો બધું ગુજરાતીમાં એ જ કહેવાય ને હિન્દીમાં એ જ. અને મન, બુદ્ધિ, ચિત્ત ઓર અહંકાર. તો શાસ્ત્રોમાં મન અને બુદ્ધિ આ બે ઉપર થોડો વધારે ભાર આપ્યો. મનને નિર્મલ કરવું જોઈએ, બુદ્ધિને શુદ્ધ કરવી જોઈએ. મન પવિત્ર થાય, બુદ્ધિ નિર્મલ થાય તો મનુષ્ય છે એ પોતાના જીવનમાં એ કલ્યાણના માર્ગે ચાલી શકે. તો મન કિસસે શુદ્ધ હોગા? તો એના માટે થઈ અને શ્રીમદ ભાગવત આપણને કહે એતસ્માદ અપરમ કિંચિદ મનઃ શુદ્ધેય ન વિદ્યતે. આનાથી મનની શુદ્ધિ કરનાર શ્રેષ્ઠ કોઈ સાબુ નથી. એ શ્રીમદ ભાગવત છે. જે શ્રીમદ ભાગવતનો આશ્રય કરે એનું મન શુદ્ધ થાય. તો કોઈ વિદ્વાનોને પૂછ્યું કે બુદ્ધિને નિર્મલ કરવા માટે શું કરવું જોઈએ? તો કહે છે બુદ્ધિને નિર્મલ કરવા માટે થઈને સત્સંગ કરવો જોઈએ, સત્કર્મ કરવું જોઈએ, સેવા કરવી જોઈએ. કાં તો સેવા કરો, કાં સત્કર્મ કરો, કાં સત્સંગ કરો, જેનાથી બુદ્ધિ છે નિર્મલ થાય. અને સત્સંગનું પેલું જ ફળ એ છે કે જાડ્યમ ધિયો હરતી. સંસ્કૃતમાં સુભાષિતો છે કે સત્સંગથી શું ફાયદો થાય? એનો ફાયદો શું? તો પેલો જ ફાયદો પ્રિયજનો બતાવ્યો, જાડ્યમ ધિયો હરતી. बुद्धि की जड़ता जो है उसको हर लेता है सत्संग. बुद्धि निर्मल થાય અને એ સદમાર્ગે ચાલે. તો શાસ્ત્રમાં મન અને બુદ્ધિને શુદ્ધ કરવા માટે થઈને વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા છે. તો બતાવ્યું કે સત્કર્મ કરવું જોઈએ. ને સત્કર્મ શું છે? તો કે સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞમ સ્મૃતો બુધૈહિ. સત્કર્મ વાળું કોઈ હોય તો એ પણ જ્ઞાન યજ્ઞ, અને એ જ્ઞાન યજ્ઞ એ જ શ્રીમદ ભાગવત છે. તો મનની શુદ્ધિ કરનાર પણ ભાગવત અને બુદ્ધિને નિર્મલ કરનાર પણ શ્રીમદ ભાગવત છે. તો ભગવાનની પૂર્ણ કૃપાથી આપણને આ દિવ્ય અવસર પ્રાપ્ત થયો છે. શ્રીમદ ભાગવતના પ્રારંભમાં 6 અધ્યાયમાં श्रीमद् भागवतનું महात्म्य समझाव्યું છે. महात्म्य का परिचय दिया है. श्रीमद् भागवत क्या है? कारणम परिचयेन विना प्रीति न भवति. परिचय विना प्रीति न થાય. જેનો આપણને પરિચય જ નથી કે આ શું છે, એના પ્રત્યે આપણને પ્રીતિ ન થાય. કોઈ રિયલ ડાયમંડ મૂક્યો હોય પણ આપણને તો એ કાચનો ટુકડો લાગે તો આપણે તો આમ સાઈડમાંથી નીકળી જાય અથવા તો ઉપરથી કૂદીને જતા રહીએ.
પણ એના જે પરિચિત હોય એનાથી એને ખ્યાલ આવે કે આ તો બહુ મોંઘું છે, અમૂલ્ય છે. તો એ પરિચય આપવા માટે થઈ અને 6 અધ્યાયમાં પેલા શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય સમજાવ્યું છે. આમ તો સૂતજી અને શૌનકાદિનો જે સંવાદ છે એમાં એવડે કીધું કે અમને કથાનો સાર આપજો. કથા આખી કથા નથી સાંભળવી, અમારે એ કથાનો જે સાર હોય ને એ સમજાવો. પણ હું તો આપ સૌને વિનંતી કરું કે એ સારમાંથી જે સાર છે એ મારે આપને કહેવાનું છે, કારણ કે સમય તો બહુ ઓછો છે ને. એ સારનો જે સાર હોય એ આપની સમક્ષ યથામતી જે ગુરુજનોની કૃપાથી જે સોલા ભાગવત વિદ્યાપીઠ જેવી દિવ્ય સંસ્થાઓમાં અભ્યાસ કરવાનો મોકો મળ્યો હોય એ યથાધીતમ યથામતી એ આપને સૌને એ ભગવદ્ ગુણાનુવાદ ગાવાનો વિનમ્ર પ્રયાસ કરીએ. તો 6 અધ્યાયની અંદર શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય સમજાવ્યું. આમ તો મહાત્મ્ય શું છે પ્રિયજનો? તો વિદ્વાનો એવું સમજાવે કે આટલા આટલા વર્ષો પછી પણ આપણે સૌ આપણા મસ્તક પર પોથીજીને પધરાવી અને અહીંયા આવીએ, એ જ શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય છે. નકર વિચાર કરો, કોઈને આટલો અત્યારે સમય છે? અત્યારના સમયમાં કોઈ આટલી વખત બેસી શકે? અને ગરમીમાં આવું પ્રદક્ષિણા કરતા કરતા ભગવત નામ સ્મરણ કરતા કરતા આપણે પોથીજીને મસ્તક પર પધરાવી અને આવ્યા. આ જ શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય છે. નહીતર ગમે તેટલી બેસ્ટ સેલર બુક હોય એને તમે ગમે તેટલી વાંચો, થોડી વાર વાંચો એટલે એમ થયું હવે બસ હવે નહીં. પણ આટલા આટલા વર્ષોથી આ શ્રીમદ ભાગવતનો આપણે સૌ દિવ્ય સત્સંગ કરી રહ્યા છે. એ જ શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય છે. આવો પ્રથમ શ્લોકની અંદર ભગવાનને પ્રણામ કર્યા, દિવ્ય મંગલાચરણ કર્યું છે. આમ તો મેં પેલો શ્લોક બોલ્યો ને એટલે ઘણા બધાના મુખમાંથી શ્લોકો મને બોલતા હોય એવું લાગ્યું, એટલે વિશેષ મને આનંદ થયો કે અહીંયા શ્લોકો બોલીએ ને તો વાંધો નથી, નહીતર હવે શ્લોકો ક્યાં બોલવા એ પણ પ્રશ્ન થાય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પ્રથમ શ્લોકની અંદર મંગલાચરણ બતાવ્યું. પ્રથમ શ્લોકની અંદર ભગવાનનું દિવ્ય મંગલાચરણ કર્યું છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. કોને પ્રણામ કરે? तो हम सब मिलके भगवान श्री कृष्णचंद्र को प्रणाम करते हैं. वयम नुमः. संस्कृत में वयम એટલે અમે બધા, वी आर, સૌ સાથે મળી અને ભગવાનને પ્રણામ કરીએ. પણ સીધા કોઈને પ્રણામ નહીં, એટલે 3 चरण में भगवान का स्वरूप कैसा है, भगवान का स्वभाव कैसा है, ભગવાનનું સામર્થ્ય કેવું છે, સૌથી પહેલા એનો પરિચય આપ્યો. ભગવાનનું સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ રૂપાય. જેને પ્રણામ કરીએ છીએ એનું સ્વરૂપ કેવું છે? તો કે છે સત સ્વરૂપ, चिद स्वरूप और ज्ञान स्वरूप. सत स्वरूप, चिद और आनंद स्वरूप परमात्मा है. સત એટલે જ્યારે કાંઈ ન હતું ત્યારે પણ એ હતા, જ્યારે બધું છે ત્યારે પણ છે, અને જ્યારે કાંઈ નહીં હોય ત્યારે પણ હશે. આનું નામ સદ. અને આપણા દ્વારા જે નિર્મિત થાય એ છે અસત. આપણે જે નિર્માણ કરીએ એ પહેલા ન પણ હોય, અત્યારે છે, ભવિષ્યમાં ન પણ હોય. સદ એટલે શાશ્વત, જો નિત્ય હૈ. એટલે ભગવાન ચતુશ્લોકી ભાગવતમાં એવું કહે, અહમેવ અસમેવ આગ્રે. જ્યારે કાંઈ ન હતું ત્યારે હું હતો, જ્યારે બધું છે ત્યારે પણ છે,
અને જ્યારે કાંઈ નહીં હોય ત્યારે પણ છે। तो जो शाश्वत प्रभु का स्वरूप है उसको हम प्रणाम करते हैं। दूसरा रूप बताया चिद रूप, चिद नामक ज्ञानम, जो पूर्ण ज्ञान स्वरूप है उसको हम प्रणाम करते हैं। कृष्णम वंदे जगत गुरुम, जो पूर्ण ज्ञानी है एनाथी बीजू काई बाकी नथी। यस्य निश्वसितम वेदाः, जेना निश्वासमांथी वेदो प्रगट थाय ए पूर्ण ज्ञानનું સ્વરૂપ એવા ભગવાનનું સ્વરૂપ છે। અને ત્રીજું રૂપ બતાવ્યું આનંદ સ્વરૂપ, જે નિત્ય આનંદમાં હોય એ ભગવત સ્વરૂપ છે। તો સચ્ચિદાનંદ રૂપાય श्री कृष्णाय वयम नमः। जो सच्चिदानंद स्वरूप है उस परमात्मा को हम प्रणाम करते हैं। बीजू बताव्યું विश्वोत्पत्त्यादि हेतवे, भगवान છે એનો સ્વભાવ કેવો છે? વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જે કરે છે એવા પરમાત્માને અમે પ્રણામ કરીએ છીએ। જેની કૃપાથી જ આ સૃષ્ટિ ઉત્પન્ન થાય, જેની કૃપાથી જ આ સૃષ્ટિ ચાલે અને જેની કૃપાથી જ આ સૃષ્ટિ છે એનો લય થાય। तो उत्पत्ति, स्थिति और लय के जो हेतु है उस परमात्मा को हम प्रणाम करते हैं। ત્રીજું બતાવ્યું કે એમનું સામર્થ્ય શું છે, સ્વરૂપ બતાવ્યું, ત્યાર પછી સ્વભાવ બતાવ્યો અને હવે સામર્થ્ય। લૌકિકમાં કોઈના વિવાહ થવાના હોય તો એ બધું જાણે ને, આમનું સ્વરૂપ કેવું છે, એનું સામર્થ્ય કેવું છે, સ્વભાવ કેવું છે, એને પછી પસંદ કરે। તો અહીંયા પણ પરમાત્માને પ્રણામ કર્યા છે તો એની પહેલા 3 પદની અંદર ભગવાનનો પરિચય આપ્યો। તાપત્રય વિનાશાય, ભગવાનનો સ્વભાવ, સામર્થ્ય કેવું છે? તો કે 3 પ્રકારના જે તાપ છે એને દૂર કરવાનું કામ કરે એ પરમાત્મા છે। કેવા કેવા 3 પ્રકારના તાપ? તો કહે છે દૈહિક, દૈવિક, ભૌતિક તાપા। જેની કૃપાથી આ 3 પ્રકારના તાપ છે એ નષ્ટ થાય એવા શ્રી પરમાત્માને પ્રણામ કરે। પેલું બતાવ્યું દૈહિક તાપ, જો શરીર કે રોગ હૈ, તો જેમનું પ્રણામ કરવાથી, જેમની સ્તુતિ કરવાથી, જેમની સેવા કરવાથી એ દેહના રોગો ધીમે ધીમે દૂર થતા જાય એવા પરમાત્મા। બીજું બતાવ્યું દૈવિક તાપ, दैव के कारण जो ताप आते हैं, भूकंप इत्यादि, सुनामी इत्यादि, जो दैहिक ताप है, दैविक ताप है, वो भी परमात्मा की कृपा से दूर होते हैं। तीसरा बताया भौतिक ताप, भौतिक यानी भूत इत्यादि के द्वारा, पशु इत्यादि के द्वारा जो हमें ताप मिलता है उसको भी परमात्मा वो दूर करते हैं। मात्र नाशाय नहीं कीधु प्रियजनों, विनाशाय कीधु। तापत्रय विनाशाय, जेनो આપણે નાશ કરીએ ને તો ક્યારેક પાછું પ્રગટ થાય, પણ પરમાત્માની કૃપા થાય તો એ તો સમૂલમ ચ વિનશ્યતિ, એટલે ત્યાં વિનાશાય બતાવ્યું। તો જેનું સ્વરૂપ મધુર છે, જેનો સ્વભાવ મધુર છે, જેનું સામર્થ્ય અદ્ભુત છે એવા શ્રી પરમાત્માને અમે પ્રણામ કરીએ છીએ। શ્રી કૃષ્ણાય વયમ નમઃ। એ કોણ છે? તો કહે છે એ શ્રી કૃષ્ણચંદ્ર છે, એમને અમે સૌ સાથે મળી પ્રણામ કરીએ છીએ। અહીંયા નુમઃ પદ આપ્યો તો સંસ્કૃત ગ્રામરમાં ણુ સ્તુતો એવો ધાતુ છે। સ્તુતિ કરવાના અર્થમાં બહુવચન છે, સૌ સાથે મળી, વક્તા શ્રોતા બધા સાથે મળી પરમાત્માને પ્રણામ કરે એટલા માટે થઈ અને બહુવચન આપ્યું। તો પ્રથમ શ્લોકની અંદર દિવ્ય ભગવાનને પ્રણામ કર્યા। કોને પ્રણામ કર્યા? શ્રી કૃષ્ણાય વયમ નમઃ। કૃષ્ણ એટલે કોણ? તો કહે છે કર્ષતિ આકર્ષતિ इति कृष्णः, जो सबको अपनी तरफ आकृष्ट करते हैं उसे कृष्ण कहते हैं। आकर्षति इति कृष्णः। कृषिर्भूवाचकः शब्दर्णश्च निवृत्तिवाचकः, तयोरैक्यम परम ब्रह्म कृष्ण इत्यभिधीयते। कृष्ण शब्द છે એમાં એક કૃષ અલગ કરો
અને એક ણ અરગ કરો. કૃષેર ભૂવાચક શબ્દ. કૃષ એ સર્વ સત્તાવાચક છે, જેની બધી જગ્યાએ સામર્થ્ય છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ઈશ્વર. તો એવા પરમાત્માને ણશ્ચ નિવૃત્તિવાચક એવા પરમાત્માને પ્રણામ કર્યા છે. બીજા શ્લોકની અંદર જેમના દ્વારા આ શ્રીમદ ભાગવતની કથા આપણને સાંભળવા મળે એવા શ્રી સુખદેવજી મહારાજ, એમને પ્રણામ કર્યા. આવો એનો દિવ્ય શ્લોકનું ગાયન કરીએ. યમ પ્રવ્રજંતમનુપે તમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકા તર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. યમ પ્રવ્રજંતમ. પ્રવ્રજંતમ यानी भागवा लाग्या. जन्म से ही दौड़ने लगे. हिंदी बोलવાનો પ્રયત્ન કરીએ પણ આપણી જે મૂળ ભાષા હોય તો આવી જાય ને, એટલે તમારે બધાએ થોડુંક સ્વીકારી લેવું હે ને, એટલે બધાને પણ થોડોક ન્યાય મળે. આમ તો શબ્દો એવા બોલીએ કે હિન્દીમાં એ જ થતા હોય ને ગુજરાતીમાં એ જ થતા હોય, પણ છતાંય વચ્ચે વચ્ચે પ્રયત્ન કરેંગે. સંસ્કૃતમાં એક સુભાષિત છે, પ્રયત્ન ખલુ કર્તવ્યો ફલમ માર્જારવત ભવેત. हमें प्रयत्न करना चाहिए, फलम मार्जारवत भवेत. फल है वो केक बिल्ली मार्जार. जन्म प्रभुति गौर नास्ती. जे બિલાડી હોય એનો જન્મ થાય ત્યારે એ સાથે કંઈ ગાય લઈને નથી આવતી, છતાં પણ પયઃ પીબતી નિત્યશઃ, છતાં એને રોજ દૂધ પીવા મળે છે. એનું કારણ શું? તો કે એ પ્રયત્ન કરે. એટલે આપણે પણ આપણા જીવનમાં પ્રયત્ન કરતા રહેવા જોઈએ. તો હિન્દીનો પણ થોડો થોડો પ્રયત્ન કરશું. શ્રી સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા. કેવા છે શ્રી સુખદેવજી મહારાજ? તો કહે છે કે જેમનો જન્મ થયો ત્યારથી જ એ ભાગવા લાગ્યા. પ્રવ્રજંતમ. શ્રીમદ ભાગવતમાં ભગવાન માટે જ્યારે શબ્દ વાપરવામાં આવે ત્યારે વ્રજંતમ શબ્દ છે, પણ શ્રી સુખદેવજી મહારાજ માટે વાપર્યો ત્યારે પ્રવ્રજંતમ છે. બધું છોડીને ભાગ્યા. કહે છે કે મારે આ કોઈ માયામાં બંધાવું નથી. अनुपेतम अपेत कृत्यम. अभी यज्ञोपवित संस्कार भी नहीं हुआ है, છતાં પણ કંઈ કરવાનું બાકી નથી. એટલે જે આપણે ત્યાં 16 સંસ્કાર છે એમાં યજ્ઞોપવિત સંસ્કાર છે ત્યારથી દ્વિજત્વ પ્રાપ્ત થાય. વિદ્યારંભ કરવો હોય તો યજ્ઞોપવિત ધારણ કરવું જોઈએ, ત્યાર પછી જ વેદનો અધિકાર મળે. પણ આમને તો હજી કાંઈ થયું નથી, છતાં પણ કાંઈ કરવાનું બાકી નથી. એવા શ્રી સુખદેવજી મહારાજ. એમની પાછળ પાછળ વ્યાસજી છે એ ભાગ્યા છે. પુત્રેતિ તન્મય થયા, તન્મય થઈ અને હે પુત્ર આપ રોકાઈ જાઓ એમ કહી અને શ્રી સુખદેવજી મહારાજને રોકવા માટે પ્રયત્ન કરે છે. પ્રયોજનો વિચારવા જેવું એ છે, કોણ રોકવા માટે પ્રયત્ન કરે છે? તો કહે છે શ્રી વેદવ્યાસજી. જે વ્યાસજીને મનમાં સંશય થયો હતો કે મેં આટલું બધું રચના કરી છતાંય મને શાંતિ મળતી નથી, ત્યારે નારદજીની પ્રેરણાથી એમણે શ્રીમદ ભાગવતની રચના કરી સમાધિ ભાષામાં. એ આજે પુત્રના મોહમાં નથી કહેતા, પણ એના મનમાં એવો ભાવ છે કે મેં જે આ શ્રીમદ ભાગવતનો ગ્રંથની રચના કરી છે એ કયા પાત્રને આપું. જે સદવિદ્યા હોય તે એ યોગ્ય પાત્રના હાથમાં જવી જોઈએ. તો એ શ્રીમદ ભાગવતનું એમને જ્ઞાન આપવા માટે થઈ હે પુત્ર એમ કહી અને રોકી રહ્યા છે. પણ શ્રી સુખદેવજી મહારાજ તો કંઈ સાંભળતા નથી, એ તો જતા રહે છે. પણ શ્રી સુખદેવજી મહારાજ જેવા પરમ વિભૂતિ છે એ તો સર્વવ્યાપક છે. એટલે શ્રી સુખદેવજી મહારાજ વતી ત્યાં વૃક્ષોએ ઉત્તર આપ્યા છે, તરવો અભિનેદુઃ.
અને વૃક્ષો કોણ છે? તો ટીકાકારો ભાગવતના એવું કહે છે, વૈષ્ણવાહા વૈ વનસ્પતયઃ. એ કોઈ સામાન્ય વૃક્ષ ન હતા, એ તો પરમ વૈષ્ણવો હતા, જેમણે આ દિવ્ય ઉત્તર આપ્યો છે. એવા મુનિ સ્વરૂપ એવા શ્રી સુખદેવજી મહારાજના ચરણોમાં પ્રણામ કર્યા છે. ત્યાર પછી નૈમિષારણ્ય નામના દિવ્ય ક્ષેત્રમાં સૂતજી મહારાજ છે, એ સૌનકાદિ મુનીશ્વરોનો દિવ્ય સંવાદ થાય એની કથા સંભળાવી છે. શ્રીમદ ભાગવતનું ફળ શું, પ્રયોજનો? તો વિદ્વાનો સમજાવે કે શ્રીમદ ભાગવતનો આશ્રય કરવાથી પ્રભુની પ્રાપ્તિ થાય, પ્રભુમાં પ્રીતિ થાય, ભગવદ કૃપા પ્રાપ્ત થાય, સર્વ સંશયો દૂર થાય, અને એક છે એ અભયની પ્રાપ્તિ થાય. મોટામાં મોટું જો કોઈ ફલ હોય ને શ્રીમદ ભાગવતનું, તો એ અભયત્વની પ્રાપ્તિ છે. પરીક્ષિત રાજા અંતિમ 12મા સ્કંદ અત્યાદિમાં એ જ કહે છે કે હવે મને કોઈનો ભય નથી. હવે મૃત્યુ આવી જાય તો પણ મૃત્યુભ્યો ન બિભેમ્યહમ, મૃત્યુથી પણ મને ડર નથી. तो श्रीमद् भागवत का सर्वोत्तम फल है तो वो है अभय. अभय की प्राप्ति करना वो श्रीमद् भागवत का सर्वोत्तम फल है. इसलिए श्रीमद् भगवत गीता में जो दैवी संपदा है उसमें सबसे पहला कोई संपदा है तो वो है अभय. अभयम सत्व संशुद्धि ज्ञान योग व्यवस्थित ही. श्रीमद् भगवत गीता આપણને સમજાવે કે દેવી સંપદા કઈ છે, એમાં સૌથી પ્રથમ એ અભય છે. અને અહીં સૂતજી પણ કહે છે સંસાર ભયનાશનમ, સંસારનો જે ભય છે ને એને નિવૃત્ત કરનાર એવું જ દિવ્ય શ્રીમદ ભાગવત છે. ભગવાનની કથા સાંભળતા સાંભળતા ભગવાનની ભક્તિ છે એ દ્રઢ થાય. ભક્તિનો ગ્રંથ એ શ્રીમદ ભાગવત છે. અનેક વિદ્વાનોએ શ્રીમદ ભાગવતની વ્યાખ્યા આપી આપણને. ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ, ભગવતઃ ઉદિતમ ભગવતઃ ઇદમ ઇતિ ભાગવતમ. પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી, પૂજ્ય દાદાજી તો એ શ્રીમદ ભાગવતની એમના ભાગવતજીમાં દિવ્ય વ્યાખ્યાઓ આપણને ભગવાંશ્ચ ભગવંતશ્ચ ભગવતશ્ચ ઇતિ ભગવંતઃ, આવા અનેક પદોમાં આપણને ભાગવતની વ્યાખ્યા સમજાવે. જેમાં ભાગવતોની, ભગવાનના ભક્તોની કથા છે, જેમાં ભગવાનનું ચરિત્ર છે, इसे श्रीमद् भागवत कहते हैं. તો દિવ્ય શ્રીમદ ભાગવતની કથા નૈમિષારણ્યનું નામનું પવિત્ર એ સ્થાન છે. નૈમિષારણ્ય એટલે કયું સ્થાન, પ્રિયજનો? અન્ય પુરાણોમાં એવી કથા બતાવી શિવ પુરાણમાં કે શૌનકાદિ ઋષિઓને જ્યારે બહુ મોટું સત્ર કરવું હતું તો કેવા સ્થાનની પસંદગી કરીએ, કયા સ્થાનમાં જઈને ભગવાનનું સત્સંગ કરીએ જ્યાં આપણને કંઈ ડિસ્ટર્બ ન થાય. તો એમણે જઈને બ્રહ્માજીને વિનંતી કરી કે પ્રભુ આપ અમને કોઈ એવું સ્થાન બતાવો જ્યાં જઈને અમે સત્સંગ કરી શકીએ. બ્રહ્માજીએ બતાવ્યું કે હું એક ચક્ર છોડું છું, એ મનોમય ચક્ર જ્યાં જઈને શાંત થાય એ ભૂમિમાં જઈ અને આપે સત્સંગ કરવો. તો એ ચક્ર છે, શિવપુરાણ એવું કહે છે, એ મનોમય ચક્ર જે ભૂમિમાં જઈ અને એના આરા શાંત થયા એ જ ક્ષેત્ર છે, એ નૈમિષારણ્ય છે. વાયુ પુરાણમાં પણ ગૌરમુખ ઋષિની એક કથા આવે, એમાં પણ નૈમિષારણ્ય નામનું ક્ષેત્ર, અને એ ક્ષેત્રને ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજીનું ક્ષેત્ર છે એવું પણ કહેવાય. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીએ તો ત્યાં ભગવાન માટે અનિમિષ, અને અહીં પ્રથમ સ્કંદમાં પણ બતાવ્યું નૈમિષે અનિમિષ ક્ષેત્રે. अनिमिष क्षेत्र माने विष्णु भगवान का जो क्षेत्र है उसे नैमिषारण्य कहते हैं. બહુ સરળ ભાષામાં આપણને સમજાય એવી ભાષામાં કેવું હોય તો જે જગ્યાએ જઈને આપણું મન શાંત થાય એનું નામ જ નૈમિષારણ્ય. એટલે અહીંયા બેઠા તો સેજલભાઈ એવું થાય કે ભલે ને 10 વાગ્યા સુધી કથા ચાલે, એટલું બહુ શાંતિવાળું વાતાવરણ છે.
એટલે આ ભૂમિ પણ એમાંય પ્રકૃતિનું સાનિધ્ય. પરોપકારાય ફલંતિ વૃક્ષાઃ. સુભાષિતો કહે છે કે એ વૃક્ષો છે પણ પરોપકાર માટે થઈ અને આ ભૂમિ પર હોય છે. તો એવા નૈમિષારણ્ય નામના ક્ષેત્રમાં 88,000 ઋષિમુનિઓ એ સહસ્રસમ 1,000 વર્ષ ચાલે એવું સત્ર કરી રહ્યા છે, સત્સંગ કરી રહ્યા છે. શાસ્ત્રોમાં સત્ર શબ્દનો અર્થ બતાવ્યો. समानम त्रायते इति सत्रम, जिसका फल सभी को समान रूप से मिले उसको सत्र कहते हैं. जब यज्ञ करते हैं तो यज्ञ के जो प्रधान यजमान होता है सब फल उसको प्राप्त होता है, लेकिन ये सत्संग होता है वो सत्र कहला. जे लोगो सांभळे ए बधाईने समान फल मळे. तच्छृण्वन् प्रपठन् विचारण परो भक्त्या विमुच्य नरः. સાંભળીએ, એનો પાઠ કરીએ અને એના ઉપર વિચાર કરે તો એને ભગવાનની કૃપા છે અવશ્ય પ્રાપ્ત થાય. તો સૂતજી મહર્ષિ સૂતજી ત્યાં બિરાજ્યા છે અને શૌનકાદિ પધાર્યા છે. આમ તો નહીતર કથાનો નિયમ તો એવો હોય કે શ્રોતાઓ છે એ પહેલા આવે અને વક્તા છે પછી આવે, પણ આ ભાગવત એ તો પુષ્ટિ ભક્તિનો પ્રકાર છે એટલે વક્તા સામેથી રાહ જોઈને બેઠા ને કે હવે તમે આવો. ત્યારે સૌનકાદિ ઋષિઓ છે ત્યાં પધાર્યા. નૈમિષે સૂતમ આસીનમ. આસીનમ એટલે ત્યાં પહેલેથી બેઠા હતા, રાહ જોતા હતા કોઈ યોગ્ય શ્રોતા આવે તો હું એને સત્સંગ કરાવું. એટલે આપણે બધા ઘણી વખત રાહ જોતા હોય ને કે વક્તા આવે મંગલાચરણ કરે પછી ગાઈએ. એટલે ઘણા બધા શ્રોતા આ પ્રકારે પણ હોય ને ઘણા બધા શ્રોતા મર્યાદા પ્રમાણે પણ હોય કે પેલા આવીને બેસી જાય. બે પ્રકાર છે, પુષ્ટિ પ્રકાર અને મર્યાદા પ્રકાર. કેવા છે સૂતજી તો કહે છે મહામતિમ, મોટી પ્રજ્ઞાવાળા, મોટી બુદ્ધિવાળા, મહાન, જેમને અનેક શ્લોકો કંઠસ્થ છે એવા મહામતિ છે. અને જ્ઞાન કોની પાસેથી મેળવાય તો કહે છે કે જે મહામતિ હોય એની પાસેથી કંઈક જ્ઞાન છે મેળવવું જોઈએ. વ્યાસજીને જ્યારે સંશય થયો, ચિંતા થઈ કે બધું છે તો હવે શું કરીએ, આત્મનિરીક્ષણ કર્યું. ત્યારે એણે નારદજીને પૂછ્યું. એટલે નારદજી કેવા છે તો શ્રીમદ ભાગવતમાં એનું લક્ષણ બતાવ્યું, અગાધ બોધમ. જેની પાસે ખૂબ જ્ઞાન છે ને એવા નારદજીને પૂછ્યું એમણે. તો મહામતી સૂતજી બિરાજમાન છે ને ત્યાં શૌનકાદિ ઋષિઓ પધાર્યા. શૌનકાદિ ઋષિઓ પણ કેવા છે, કહે છે કથામૃત રસાસ્વાદ કુશલાહ. કથામૃતનું રસાસ્વાદન કરવામાં જે કુશળ છે એવા શૌનકાદિ ઋષિઓ પધાર્યા અને વિવિધ પ્રકારના પ્રશ્ન કર્યા છે. અજ્ઞાનદ્વામ તવિદ્વં સ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યાહિ કથા સારમ મમ કર્ણરસાયનમ. સુંદર એમના માટે વિશેષણ આપ્યું, कोटि सूर्य समप्रभा. हे भगवान आपका ज्ञान कैसा है, कोटि सूर्य के समान. જેમ અજ્ઞાન રૂપી અંધકાર છે ને દૂર કરવા માટે સૂર્ય છે એ સમર્થ છે, એમ અમને પણ અજ્ઞાન રૂપી અંધકાર પ્રાપ્ત થયો છે. એને દૂર કરવા માટે થઈને આપનું જ્ઞાન એ તો પ્રકાશ છે. આપ અમને કથા સાર આપો. હમણાં જ મેં આપને બતાવ્યું હતું ને કે શૌનકાદિ ઋષિઓએ બતાવ્યું કે અમને કથાનો સાર આપો. એટલે એમણે જે સાર કીધો ને એનોય સાર કહેવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. મમ કર્ણ રસાયનમ. એ કથા કેવી કહે છે તો કે મમ કર્ણ રસાયનમ. મારા કાન માટે જે રસાયણનું કામ કરે છે એ શ્રીમદ ભાગવતની કથા. એક છે ઔષધ છે અને એક છે રસાયણ છે. ઔષધ એ મેડિસિન,
બીમાર થાય કોઈ વ્યક્તિ તો એને દવા લેવી જોઈએ ને, તો એ ઔષધનું ગ્રહણ કરે. અને એક છે રસાયણ છે. જો કે રસાયણ કોને કહેવાય? તો કે જે બીમાર ન થવા દે એનું નામ રસાયણ. તો આ ભવરોગમાં જે પડેલા જીવો છે એને એ ભવરોગમાંથી દૂર કરે એવા મમ કર્ણ રસાયણ એવી ભગવાનની કથા કરો. ભક્તિ જ્ઞાન વિરાગ દ્વારા જે વિવેક પ્રાપ્ત થાય કેવી રીતે મેળવવો જોઈએ એ કથા સંભળાવો. આ કલિકાલમાં જીવો અસુરતાને પ્રાપ્ત કર્યા છે, એનું કલ્યાણ કેમ થાય એવું કોઈ કથાનો સાર બતાવો. શબ્દ બતાવ્યો અસુરહા. અસુર કોને કહેવાય? તો વિદ્વાનો સરસ એની વ્યાખ્યા કરે. અસુષુ રમતે ઇતિ અસુરહા. જે માત્ર ને માત્ર પોતાનું જ વિચારે એનું નામ અસુર છે. વસુધૈવ કુટુંબકમની દિવ્ય ઉદાત્ત ભાવના હોવી જોઈએ, પણ અસુર છે જે પોતાનું જ માત્ર વિચારે. જે ખૂબ શ્રેયસ્કર હોય એ કથા સંભળાવો, જે પવિત્ર હોય એ કથા સંભળાવો, જેના દ્વારા કૃષ્ણની પ્રાપ્તિ થઈ શકે એવી કથા હોય એ સંભળાવો. દેવીએ અલગ અલગ પ્રશ્ન કરી અને અંતે ગુરુજનોનું શું મહત્વ છે એ સંભળાવ્યું. ચિંતામણિ લોક સુખમ સુરદ્રુહ સ્વર્ગ સંપદામ. ચિંતામણી છે તો લોકનું સુખ આપે. અહીંયા 2-3 દ્રષ્ટાંત આપ્યા છે. ચિંતામણી કોને કહેવાય? તો કે એ મણી છે, એની પાસે આપણે જે ચિંતન કરીએ, જે વિચારીએ એ મણી આપણને આપે. એ મણી પાસે રાખી પ્રણામ કરીને વિચારે કે મને આનાથી આ પ્રાપ્ત થાય, તો એ ચિંતામણી. એની પાસે વિચારવું પડે. બીજું દ્રષ્ટાંત આપ્યું સુરદ્રુહ સ્વર્ગ સંપદામ. એ કલ્પવૃક્ષની પાસે જઈએ તો એ આપણને સ્વર્ગનું સુખ આપે. પણ આ બંને કરતા પણ કોઈ વિશેષ ફલ હોય તો એ ગુરુજનોની કૃપાનું ફલ છે. પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. જેના પર એના ગુરુજનોની કૃપા પ્રાપ્ત થાય એને વૈકુંઠ આદિની પ્રાપ્તિ થાય છે. વિવિધ પ્રકારના પ્રશ્ન કર્યા. સૌનકાદી ઋષિઓના પ્રશ્ન સાંભળી સૂતજી હવે કથાનો પ્રારંભ કરે. હે સૌનકાદી ઋષિઓ, આપના ચિત્તમાં પ્રીતિ છે, એટલા માટે થઈ અને આપને હું ભાગવતની કથા સંભળાવું છું. અહીંયા બતાવ્યું છે કે શ્રોતાના મનમાં પ્રીતિ છે અને વક્તા છે વિચારીને બોલે. વિદ્વાનો ગુરુજનો સમજાવે કે આ બંને ભાવ કથામાં હોવા જોઈએ. શ્રોતા છે પ્રીતિપૂર્ણ રીતે સાંભળે અને વક્તા છે એ વિચારીને બોલે. સૂતજી કહે છે અતો વચમી વિચાર્ય છે. વિચારી અને આપને કહું છું, જે સર્વ સિદ્ધાંતોનો સાર છે, જે સંસારના જે ભય છે એને નિવૃત્ત કરનાર છે, એ આપને સમજાવું છું. એ શ્રીમદ ભાગવતની દિવ્ય કથા એ આપને સંભળાવું. આપ ધ્યાનપૂર્વક સાંભળો, સાવધાન તયા શૃણુ. આપણે બધા સત્યનારાયણ ભગવાનની કથા સાંભળતા હોઈએ તો એમાં ઘણી બધી જગ્યાએ આવે કે સાવધાન તયા શૃણુ, સાવધાન થઈને સાંભળો. એટલે શ્રીમદ ભાગવત છે એ પણ સાવધાન થઈને સાંભળવું જોઈએ. શ્રીમદ ભાગવતથી કોની મુક્તિ થાય? કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. કાલ વ્યાલ મુખગ્રાસ. કલિયુગમાં જીવ છે એ કાલરૂપી સર્પના મુખમાં જઈ રહ્યા છે. એ સમય છે એને ભક્ષણ કરી રહ્યા છે. સમય કેવો છે? કાલો જગત ભક્ષક. કાલ હે એ જગતનું ભક્ષણ કરે. ખબર ન પડે કેમ નાના હતા ત્યારથી મોટા થતા જાય, ધીમે ધીમે કેટલા વર્ષો વ્યતીત થતા જાય. કાલો ન યાતિ વયમે વયા તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. તો સંસાર છે નિત્ય પ્રવાહિત થઈ રહ્યા છે, સમય એનો વ્યતીત થાય છે. એટલે સંસાર શબ્દની વ્યાખ્યા જ વિદ્વાનો બતાવે સંસરતી સંસાર.
જે સરકતો રહે ને એનું નામ સંસાર. અને વૃંદાવનના કથા કરો તો સુંદર એવો ભાવ સમજાવે કે સંસાર કેવો છે અને જીવો કેવા છે. તો કે છે સંસાર છે ને તો ટ્રેન જેવું છે. એ ટ્રેન જેમ સતત ચાલતી હોય ને એમ જેનું જેનું જ્યાંથી બુકિંગ હોય ત્યાંથી એ આવે સીટ ઉપર, પોતાની જે સીટ હોય બેસે. અનેક લોકોના સંસર્ગમાં આવે. જેમ જેમ પ્રવાસ થતો જાય એમ એમ અનેક લોકોના એ સંસર્ગમાં આવતા જાય. એની સાથે આત્મીયતા પણ જોડાય. ગમે તેટલો આત્મીય સંબંધ હોય પણ જ્યારે પોતાનું સ્ટેશન આવે ત્યારે એ જીવને ત્યાં ઉતરવું પડે. એમાં આ સંસાર પણ એવો છે. આ જગતમાં આવ્યા એટલે પોતાનું સ્ટેશન હતું ત્યાંથી બેઠા, ઘણાની સાથે આત્મીય સંબંધ પણ થાય, પણ જ્યારે પોતાનું જ્યારે સ્ટેશન આવે ત્યારે ત્યાં ઉતરવું પડે. એટલે સંસરતી ઇતિ સંસારઃ. તો એ સંસારમાં મનુષ્યનું જો કોઈ કલ્યાણ થાય તો એ કલ્યાણ માટે થઈ અને શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભાગવત ક્યારે પ્રાપ્ત થાય? કહે છે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. जन्म जन्मांतर के पुण्य एकत्रित होते हैं तभी श्रीमद् भागवत का हमें दिव्य आश्रय प्राप्त होता है. अनेक जन्मनी જ્યારે પુણ્યનું ભાથું ભેગું થાય ત્યારે જીવને આવા સત્સંગમાં આવવાની ઈચ્છા થાય. નહીતર સમય તો ક્યાં પસાર થઈ જાય ખબર નથી. અને ભગવાનની કૃપા એવી છે કે આ કથા ગંગા છે એ સાક્ષાત આપના પાસે આવે છે ને. કથા છે એ પણ ગંગા છે અને સાક્ષાત પણ ગંગા છે. ત્યાં સ્નાન કરવું હોય તો આપણે થોડી બધી વ્યવસ્થા કરીને ત્યાં જવું પડે, પણ આ કથા ગંગા એ તો આપણને સૌને પાવન કરવા માટે થઈ અને આપણા સમીપ આવી છે. હવે માત્ર ને માત્ર આપણે એનો લાભ લેવાનો છે. જેટલો આ 7 દિવસમાં લાભ લઈ શકીએ એ લાભ લેવાનો છે. તો ભગવાનની કૃપાથી એ શ્રીમદ ભાગવત રૂપી સત્સંગ એ આપણને પ્રાપ્ત થાય. આ આયોજન કરવામાં પણ અનેક લોકોએ પુરુષાર્થ કર્યો હશે અને એ અનેક લોકોના પુરુષાર્થના કારણે થઈ અને આ સુંદર આયોજન થયું છે. બહુ જ્યારે શ્રીમદ ભાગવતનો મહિમા સમજાવ્યો છે, બતાવ્યું છે કે એક સમયે પરીક્ષિત રાજાને કથા સંભળાવવા માટે થઈ શ્રી સુખદેવજી મહારાજ બિરાજ્યા હતા. એવામાં સુધા કુંભ લઈ, અમૃતનો કુંભ લઈ અને દેવતાઓ ત્યાં આવ્યા. દેવતાઓ આવી અને આગળ બેસી ગયા અને વિનિમય કરવા લાગ્યા. માત્ર પ્રણામ કર્યા અને પ્રણામ કરીને બતાવ્યું કે અમે આ સુધા લઈને આવ્યા છીએ, અમૃત લઈને આવ્યા છીએ. અમે સાંભળ્યું છે કે રાજાને 7મ દિવસે તક્ષક દંશ થશે, મૃત્યુ થશે, તો આપ એ અમૃત છે એને પીવડાવો જેનાથી એ અમર થઈ જાય ને આપ એની બદલેમાં અમને કથા આપો. આ તો વ્યાપારી બુદ્ધિ થઈ અને અમે તમને આપીએ એની બદલે તમે અમને ના આપો. પણ શ્રી સુખદેવજી મહારાજ તો વિચારે છે કે જેને મારે કથા સંભળાવી છે 7 દિવસ એનામાં યોગ્ય પાત્રતા છે કે નહીં, જેને જ્ઞાન આપવું છે એનામાં પાત્રતા બરાબર છે કે નહીં, એની પરીક્ષા કરવા માટે થઈ અને શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે ભાઈ મારું કામ તો માત્ર કથા સંભળાવવાનું છે, પણ જેને કથા સાંભળવી કે અમૃત પ્રાપ્ત કરવું આ બે છે એ પરીક્ષિત રાજાના હાથમાં છે. આપ એમને પૂછો કે આ બંનેમાંથી એમને શું જોઈએ છે. પરીક્ષિત છે એ પણ મહાભાગવત છે. આગળ જતા એમના જ્યારે જન્મનો સમય આવશે ત્યારે કેવા કેવા ગુણો છે રાજામાં છે એની ચર્ચા ભાગવતમાં કરી છે. પરીક્ષિત રાજા કહે છે કે ગુરુજી હું તો આપના શરણમાં છું, આપનો શરણાગત છું. આ બંનેમાંથી મારું હિત શેમાં છે એ મને આપ કહો. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે એક છે એ અમર કરનાર છે અને એક છે એ અભય કરનાર છે. આપને જે જોઈએ તે લો. કથા છે એ અભયત્વ પ્રદાન કરશે અને સુધા છે અમરત્વ પ્રદાન કરશે. કે છે હજી કોઈ અમને એની માટે દ્રષ્ટાંત આપો.
તો બતાવ્યું કે એક છે એ કાચ છે અને એક છે એ મણી છે. આપને જે જોઈએ તે લો. બહુ જ્યાં આવું સમજાવ્યું છે ત્યારે પરીક્ષિત રાજા કહે છે કે મારે અમરત્વ જોતું નથી, મારે અભયત્વ જોઈએ છે, એટલા માટે થઈ આપ અમને કથામૃતનું પાન કરાવો. અભક્તાંસ્તાંશ્ચ વિજ્ઞાય ન દદૌ સકથામૃતમ શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપિ દુર્લભા. અભક્ત જાણી અને દેવતાઓને પણ કથામૃત આપ્યું નથી, એટલે કહે છે કે શ્રીમદ ભાગવતની કથા એ દેવતાઓને પણ દુર્લભ છે, એ ભગવાનની કૃપાથી આપણને સૌને સુલભ થઈ છે. આવી દિવ્ય શ્રીમદ ભાગવતની કથા એક વખત બ્રહ્માજીના મનમાં પણ વિચાર આવ્યો કે આટલો બધો ભાગવતજીનો મહિમા ગાય છે, હું કંઈક એની પરીક્ષા કરું. તોલા છાબડા લઈ એક બાજુ અન્ય ગ્રંથો પધરાવ્યા અને એક બાજુ શ્રીમદ ભાગવત પધરાવ્યું છે. ત્યારે સૌથી સર્વશ્રેષ્ઠ છે એ શ્રીમદ ભાગવત થયું છે. આવો દિવ્ય શ્રીમદ ભાગવતનો દિવ્ય ગ્રંથ છે. કહે છે કે કોઈ પણ જીવાત્મા 7 દિવસ સુધી સપ્તાહ શ્રવણ કરે એ જીવનું કલ્યાણ થાય. અને એ સપ્તાહ શ્રવણ વિધિ છે એ સનકાદિ મુનીશ્વરોએ બતાવે છે. કહે છે કે એક વખત નારદ મુનિ અને સનત કુમારોનો સમાગમ થયો અને સપ્તાહની શું વિધિ છે એ સમજાવે. શૌનક મુનિ છે પ્રશ્ન કરે છે, લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિશ્રવે કુતઃ પ્રીતિઃ સંયોગઃ કુત્ર તે સહ. નારદ મુનિ કેવા છે તો એના માટે થઈ અને 2 એના વિશેષણ આપ્યા. લોક વિગ્રહ મુક્તસ્ય, લોકોની જે ઝંઝટ છે, પંચાયત છે, એ બધેથી જે સાવ મુક્ત છે એવા. આપણને તો એવું થાય કે નારદજી જ્યાં જાય ત્યાં ઝઘડા કરાવ્યા, પણ શાસ્ત્રોમાં થોડો એનો ઉલટો પરિચય આપ્યો કે જ્યાં જ્યાં જરૂર પડે ભક્તોને ત્યાં નારદ મુનિ આવી અને એનું સમાધાન કરે છે. આ શ્રીમદ ભાગવતની કથા પ્રાપ્ત થઈ હોય તો એના મૂળમાં પણ નારદજી છે. રામાયણની કથા પ્રાપ્ત થઈ હોય તો એના મૂળમાં પણ નારદજી છે. એક લોક વિગ્રહ મુક્ત, બીજું કીધું છે નારદસ્ય અસ્થિરસ્ય છે. નારદ છે અસ્થિર છે. અસ્થિર શબ્દનો સામાન્ય અર્થ જોઈએ તો એવું લાગે કે જે સ્થિર નથી, એક જગ્યાએ જે ટકી ન રહે, સતત ભ્રમણ કરતા રહે, એનું નામ નારદ. તો ગુરુજનો વિશેષ એક અર્થ સમજાવે. અસ્થિર એટલે કોણ? તો શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે અક્ષરાણામ અકારોસ્મિ. અક્ષરો છે એમાં અકાર એ મારી વિભૂતિ છે અને એ અકારમાં જે સ્થિર છે એ અસ્થિર છે. તો ભગવાનમાં જેનું ચિત્ત સ્થિર છે એ અસ્થિર છે. એ નારદ મુનિ અને સૌનકાદિનો સનત કુમારોનો સમાગમ થયો. સનત કુમારોએ નારદજીને જોયા, પૂછ્યું છે કે આપનું મુખ કેમ આટલું ઉદાસ છે? કેવું મુખ લાગ્યું? ગતવિત્તો યથા જનઃ. જેની પાસે અનેક સંપત્તિ હોય ને ઓછીથી બધી જતી રહે અને કેવું મોઢું થઈ જાય, એવું મુખ નારદજીનું છે. પણ નારદ મુનિ પાસે તો બીજી કોઈ સંપત્તિ નહીં. એનું સાચી સંપત્તિ શું? તો કે ભગવદ નામ, ભગવાનની ભક્તિ, એ જ એનું સાચું ધન છે. આનું કોઈ કારણ બતાવો. નારદજી કહે છે હું પૃથ્વીમાં ગયો, અનેક તીર્થમાં ફર્યો છું. અનેક તીર્થમાં ફરતા ફરતા મને ક્યાંય શાંતિ મળી નથી. મનને સંતોષ થાય એવું કોઈ સ્થાન મેં જોયું નથી. પુષ્કરમ, પ્રયાગમ, કાશીમ, ગોદાવરીમ, હરિક્ષેત્રમ, કુરુક્ષેત્રમ, શ્રીરંગમ, સેતુબંધનમ, અનેક તીર્થમાં ફર્યા પણ ક્યાંય શાંતિ મળી નથી. સત્ય નથી, તપ નથી, પવિત્રતા નથી, દયા નથી, દાન નથી. માત્ર ને માત્ર પોતાનું ઉદર ભરવા માટે થઈ અને જીવો છે કાર્યરત છે. મંદમતીવાળા થયા છે. અનેક લક્ષણ બતાવ્યા. આવા જીવાત્મા છે. સારું કર્યું નારદજી ત્યારે માત્ર તીર્થોમાં જ ફર્યા. જો કોઈ મહાનગરમાં ગયા હોત તો કેટલું બીજું વિશેષ વર્ણન કરવું પડે. કહે છે પણ આ બધું જોયું, પણ ત્યાંથી હું વૃંદાવનમાં આવ્યો અને
વૃંદાવન યમુનાજીના તટ ઉપર મેં એક આશ્ચર્ય જોયું. એકાતુ તરુણી તત્ર નિષન્ના ખિન્ન માનસા. એક તરુણી યુવતી હતી, એની પાસે બે વૃદ્ધ પુરુષો હતા. દૂરથી મને જોયા છે, મને બોલાવે છે. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. હે સાધુ મહાત્મા, આપ એક ક્ષણ માટે થઈને રોકાઈ જાઓ. એટલે વિદ્વાનો બતાવે છે કે સાધુની ક્ષણ અને અન્નનો કણ એનો બગાડ ન કરે. મહાપુરુષો પાસે જઈએ, એમના ચરણમાં જઈએ, ત્યારે બહુ લૌકિક ચર્ચાઓ કર્યા વિના કોઈ આધ્યાત્મિક આપણા જીવનું કલ્યાણ થાય એવા કોઈ પ્રશ્ન કરવા જોઈએ. આપના દર્શનથી મારા સમસ્ત પાપ છે દૂર થયા છે. નારદજી કહે છે કે આપનો પરિચય આપો, આપ કોણ છો? એ યુવતી કહે છે, અહમ ભક્તિ ઇતિ ખ્યાતા ઇમૌ મે તનયૌ મતૌ. બહુ સરળ સંસ્કૃત છે. અહમ ભક્તિ, હું તો ભક્તિ છું, અને આ જે બંને છે મારા પુત્ર છે, જ્ઞાન વૈરાગ્ય છે. આજુબાજુમાં આ સ્ત્રીઓ જે મારી સેવા માટે આ જો છો, એ કોઈ સામાન્ય સ્ત્રીઓ નથી, ગંગાદી તીર્થો છે, એ મારી સેવા કરે છે. પોતાનો પરિચય આપીને કહે છે કે આ કલિકાલના કારણે થઈ અને અમારી આ હાલત થઈ છે. પણ વૃંદાવનની ભૂમિમાં આવતા હું તો યુવતી થઈ, પણ આ જ્ઞાન વૈરાગ્ય છે એ બંને વૃદ્ધત્વને પ્રાપ્ત થયા છે. નારદજી કહે છે કે એમાં કોઈ ચિંતા કરવા જેવું નથી. યુગોયમ દારુણ કલિ. આ દારૂણ કલિકાલ છે. ભક્તિ મહારાણી કહે છે કે આ કલિકાલને રાજાએ સ્થાન જ શું કામ આપ્યું? તો કહે છે કે રાજા છે એ તો સારભૂક છે. આમાં પણ કોઈ સાર જોયું એટલા માટે થઈને કલિકાલને રાજાએ સ્થાન આપ્યું. કલિકાલનું શું મહત્વ છે પ્રિયજનો? શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય કહે, યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. જે ફલ છે એ મોટા મોટા તપ કરવાથી પ્રાપ્ત ન થાય, યોગથી પ્રાપ્ત ન થાય, સમાધિથી પ્રાપ્ત ન થાય. એ ફલ સહજતાથી કલિકાલમાં માત્ર ને માત્ર ભગવાનના નામ સંકીર્તનથી થાય. એટલે કલિકાલના માણસો બીજું કાંઈ કરી શકે કે ન કરી શકે, પણ જપ તો કરી શકે. ભગવાન નામ તો લઈ શકે, નામ સ્મરણ તો કરી શકે. એક છે અનુષ્ઠાનાત્મક હોઈ શકે, અને એક સહજતાથી ભગવાનનું નામ સંકીર્તન થઈ શકે. અનુષ્ઠાનાત્મક હોય તો કોઈ આસન ઉપર બેસી અને એ મહામંત્ર હોય એનો જપ કરવો જોઈએ, હાલતા ચાલતા કે ન થઈ શકે. પણ ભગવાન નામ છે એ તો ગમે ત્યારે આપણે લઈ શકીએ. તો કલિકાલમાં આ એક મોટો ગુણ છે. અનેક દોષ છે, પણ ભગવદ નામ સંકીર્તન કરવું જોઈએ એ બહુ મોટો ગુણ બતાવ્યો, અને એના કારણે આ જીવ છે એનું પરમ કલ્યાણ થાય છે. આપ ચિંતા ન કરો, આપને હું ઘરે ઘરે પધરાવીશ. ગેહે ગેહે જને જને એવું એમણે નારદજીએ ભક્તિ મહારાણીને આશ્વાસન આપ્યું છે કે આપ તો ભગવાનના ખૂબ પ્રિય છો, આપ ચિંતા ન કરો. દિવ્ય બંનેનો સંવાદ થાય છે. યેષામ ચિત્તે વસેદ ભક્તિ સર્વદા પ્રેમ રૂપિણી ન તે પશ્યંતિ કીનાસમ સ્વપ્ને પ્યવલમૂર્તયઃ. જેના ચિત્તમાં આપ રહો છો એને કોઈ પણ જાતની ચિંતા રહેતી નથી. જે તપ કરવાથી, જ્ઞાન મેળવવાથી પણ ન પ્રાપ્ત થાય, એ માત્ર ને માત્ર ભક્તિથી પ્રાપ્ત થાય. ભગવાન નામ કીર્તનથી એ ફલ છે એ પ્રાપ્ત થાય છે. આપ ચિંતા ન કરો. મહાપ્રભુજી પણ આજ્ઞા કરીને ચિંતા કાપી નકાર્યા નિવેદિતાત્મભિ કદાપીતિ. ભગવદીય જનોએ ક્યારેય ચિંતા કરવી ન જોઈએ, પણ ભગવાનનું ચિંતન કરવું જોઈએ. તો નારદ મુનિ અને ભક્તિ મહારાણીનો આ દિવ્ય સંવાદ થાય છે. એમાં ભગવદ નામ સંકીર્તનનું ખૂબ મહત્વ સમજાવ્યું છે. ભગવાન નામ લેવું જોઈએ એનું ખૂબ મહત્વ બતાવ્યું છે. આમ તો સમય થયો, આજે પ્રથમ દિવસ છે એટલે થોડું આપણે મોડું શરૂ કર્યું હતું.
કાલથી તો બરાબર 5 વાગે મંગલ પ્રારંભ આપણે ભગવાનની કૃપાથી એ કથાનો સત્રનો પ્રારંભ કરશું. હમણાં મંગલ નિરાજન ઇત્યાદિનો પણ ટાઈમ છે. તો આવો ભગવદ્ નામ સંકીર્તનનું મહત્વ છે અને ભગવદ્ નામ કીર્તન કરી અને પછી આપણે આ પ્રથમ દિવસના કથા સત્રને સત્સંગ સત્રને ભગવાનના ચરણોમાં સમર્પિત કરશું. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. હે ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. હે ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. હે ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. હે ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ હે ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. શ્રી દ્વારિકાધીશ કી જય. રાધે કૃષ્ણ ભગવાન કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. રસરાજ ભગવાન કી જય. સદગુરુ ભગવાન